હવે આપણે આજે જૈવ વિવિધતાના નાશ વિશે વાત કરવાની છે. તો દિવસે ને દિવસે શું થાય છે? જૈવ વિવિધતાની અંદર નાશ થાય છે, ઘટાડો થતો જાય છે. એટલે જૈવ વિવિધતામાં થતા ઘટાડા વિશે ચર્ચા કરવાની છે. તો IUCN International Union for Conservation International Union for Conservation Nature and Natural Resources એટલે કે IUCN આંતરરાષ્ટ્રીય સંગઠન. કેવું સંગઠન કે જે નેચર એટલે કે કુદરત અને કુદરતી સંસાધનો જે છે એના સંરક્ષણ સાથે સંકળાયેલું છે. કુદરતી સંસાધનો અને કુદરત કન્ઝર્વેશન સંરક્ષણની વાતો આપણે કરીએ છીએ. તો એક રેડ લિસ્ટ બહાર પાડે છે. રેડ લિસ્ટ શું છે? તો રેડ લિસ્ટ જે છે એ ખાસ કરીને નાશપ્રાય અને લુપ્ત થતી સજીવ જાતિઓની માહિતી આપે. નાશપ્રાય અને લુપ્ત થતી અથવા તો લુપ્ત થવાને આરે હોય આવી સજીવ જાતિ વિશેની માહિતી આપે. તો રેડ લિસ્ટ 2004 ના અહેવાલ અનુસાર આપણે એવું જોયું કે છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. એટલે દર વર્ષે એક કરતા વધારે જાતિ જે છે એ લુપ્ત થાય છે. જેની અંદર 338 પૃષ્ઠવંશીઓની જાતિ છે, 359 અપૃષ્ઠવંશીની જાતિ છે અને 87 જેટલી વનસ્પતિઓની જાતિ સમાવેશિત છે. બીજું કે ઉષ્ણકટિબંધનો જે વિસ્તાર છે જ્યાં પેસિફિક મહાસાગર આવેલા છે ત્યાં આવેલા જે ટાપુઓ પેસિફિક ટાપુઓ જે છે એમાં માનવ વસાહતના કારણે મનુષ્ય જે છે પોતાની વસાહત સ્થાપિત કરી, જેના કારણે શું થયું તો કે ત્યાં વસતા 200 જેટલી પક્ષીઓની સ્થાનિક જાતિઓ જે છે એ અદૃશ્ય થઈ ગઈ છે. સ્થાનિક જાતિ પક્ષીઓની કે જે ત્યાં ઓલરેડી વસતા હતા, મનુષ્ય ગયા એટલે બધાએ શરમાઈને પોતાનું ઘર જે છે ને એ છોડી દીધું. છેલ્લા 20 વર્ષની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો છેલ્લા 20 વર્ષની અંદર 27 જેટલી જાતિઓ ઓલરેડી અદૃશ્ય થઈ ગઈ છે. એટલે કે દર વર્ષે એક કરતા વધારે જાતિ જે છે આવા રેશિયોથી અદૃશ્ય થતી જાય છે. આમને બચાવી જોઈએ, નકર આ પછી શૂન્ય સુધી પહોંચી જશે. ઉદાહરણ કેટલાક આપ્યા છે: ડોડો મોરેશિયસ, ક્યુગા આફ્રિકા, થાઇલેસીન ઓસ્ટ્રેલિયા, સ્ટીલરસી કાઉ કોઈ ગાય નથી પણ જળચર પ્રાણી છે રશિયા, અને વાઘની 3 જાતિઓની વાત કરવાની છે: બાલી, જાવાન અને કેસ્પિયન. આ બધા નાશ થઈ ગયેલી જાતિઓ છે અથવા લુપ્ત થઈ ગયેલી જાતિઓ છે. હાલના તબક્કે ઉભયજીવી સમુદાય જે છે એ કેવો સમુદાય છે અત્યારે કે જે સૌથી વધુ લુપ્ત થવાનો ભય સતાવી રહ્યો છે, એનો સામનો કરે છે ઉભયજીવી. બરાબર? હા, કિનારા ઉપર આવીને ઊભો છે. વૈશ્વિક સ્તરે જ્યારે આપણે વાત કરીએ છીએ, વિશ્વ સ્તરે કહેવાય 15500 એટલે કે 15500 જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહ્યા છે, લડી રહ્યા છે કે લુપ્ત ન થાય. છતાં પણ આપણે સહકાર નથી આપતા. બહુ દુઃખની વાત કહેવાય. હાલમાં જો આપણે વાત કરીએ તો 12% પક્ષીઓ, 23% સસ્તનો, 32% ઉભયજીવીઓ અને 31% અનાવૃત બીજધારી વનસ્પતિઓ લુપ્ત થવાનો સામનો કરી રહી છે, લુપ્ત થઈ પણ ગઈ છે. પ્રશ્ન એવો છે કે ચાલો આ બધું નાશ પામે, જૈવ વિવિધતા જે છે લુપ્ત થઈ જાય તો આપણને શું ફેર પડે? હવે આપણે એના વિશે વાત કરવાની છે કે જૈવ વિવિધતામાં થતું નુકસાન અથવા તો ઘટાડો તથા નુકસાનની અસરો. હંમેશા માનવ જાતિ એવું વિચારતી હોય છે કે આપણને શું ફેર પડે, પણ ફેર હંમેશા બધાને પડે છે. આપણે જોઈએ તો અહીંયા તો આપણે વાત કરવાની છે ખાસ કરીને પર્યાવરણ ક્ષેત્રની જે કંઈ ફેરફાર હોય. તો સૌથી પહેલા તો નિવસન તંત્ર ખોરવાઈ જતું હોય છે.
નિવસન તંત્રમાં દરેક જાતિ જે છે કંઈક ને કંઈક વિશિષ્ટ પ્રકારનું સ્થાન જે છે ધરાવે છે. તો આ જાતિઓ દૂર થવાના કારણે સીધી અસર જે છે નિવસન તંત્ર ઉપર પડશે. બીજા નંબર ઉપર પોષક ચક્રો, જળ ચક્રો, વાયુ ચક્રો માં ખલેલ પહોંચે છે. દરેક ચક્રની અંદર કોઈ ને કોઈ પ્રાણી અને વનસ્પતિની જાતિઓ સંકળાયેલી હોય છે. હવે આ જાતિઓ તે નાશ પામે અથવા તો અહીંયાથી પર્યાવરણમાંથી કે નિવસન તંત્રમાંથી દૂર થઈ જાય તો આ ચક્રો જે છે એ અપૂર્ણ રહે છે. બીજા નંબર ઉપર આર્થિક લાભ અટકે છે. ખાસ કરીને જંગલોની ઘણી બધી પેદાશો છે. વિશ્વની અંદર ઘણા બધા મનુષ્ય સમુદાય એવો પણ છે કે જે જંગલમાં જ વસે છે અને ત્યાંથી પોતાની જે પેદાશો મળે છે જંગલની એ પેદાશોને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. તો એને આર્થિક લાભ મળતા જે છે એ અટકી જાય છે. નંબર 4 વરસાદમાં વિલંબ પડે એટલે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સર્જાય. અને પર્યાવરણ જોખમમાં મુકાય. પ્રદૂષણના સ્તરોમાં વધારો થાય. તો દિવસે ને દિવસે આવી ઘણી બધી સમસ્યાઓ જે છે એ જૈવ વિવિધતાના નુકસાનના કારણે બની શકે. તો જો હવે આપણે જૈવ વિવિધતાના નાશના કારણો જોવાના છે. કારણો તો ઘણા બધા છે, જે મુજબ આપણે જાણીએ છીએ. નિષ્ફળતાના અનેક કારણો હોય, સફળતાનું એક જ કારણ હોય. પણ અહીંયા આપણે કારણો ઘણા બધા છે. મોટા ભાગે કારણોની અંદર આપણે એટલે કે મનુષ્ય જે છે એ સૌથી વધુ માત્રામાં આના માટે દોષી છે. એટલે એક શીર્ષક ધ એબિલ ક્વાડ્રેટ દ્વારા જૈવ વિવિધતામાં થતા નુકસાન અથવા તો એના નાશના કારણો રજૂ કરવામાં આવ્યા છે. મહત્વના 4 કારણો જે છે કે જેના કારણે જૈવ વિવિધતા અતિશય માત્રામાં ઘટે છે એ આપણે અહીંયા સમજાવ્યું. તેમાં 4 કારણોમાં વસવાટની નાબૂદી અને અલગીકરણ, અતિશોષણ, વિદેશી જાતિની ઓળખ અથવા વિદેશી જાતિનું આક્રમણ. વિદેશી જાતિનું આક્રમણ અને સહવિલોપન અથવા સહલુપ્તતા. હવે 4 કારણો જવાબદાર છે. 4 કારણો. હવે એમાં સૌથી પહેલા આપણે પહેલા કારણ ઉપર નજર કરીએ તો એનું નામ છે વસવાટી નાબૂદી અને અલગીકરણ. હવે સામાન્ય શું છે કે કોઈને કોઈ સજીવ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય કોઈ ચોક્કસ વિસ્તારમાં વસતા હોય. આપણે એક શબ્દ ભણી ગયા સ્થાનિકતા, કે કોઈ ચોક્કસ જાતિ અથવા તો પ્રજાતિ જે છે એ ચોક્કસ નિવસન તંત્ર અથવા નિવાસ સ્થાનમાં વસતી હોય તો એની સ્થાનિકતા કહેવાય. તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એનો વસવાટ જે છે એને નષ્ટ કરી નાખીએ છીએ, દૂર કરી નાખીએ. તો ઘણા બધા કારણો છે વસવાટ નાબૂદીના. તો વસવાટ નાબૂદીના કારણો કયા કયા છે? ઘણી વખત રોડ બનાવવા, જંગલમાંથી રોડ પસાર કરવાનો હોય તો જંગલનો એટલો ભાગ આપણે કાપવો પડે. નહેરો બનાવવા માટે, ટ્રેનના ટ્રેક બનાવવા માટે. આ ઘણા બધા કારણો જવાબદાર છે કે જેનાથી આપણે વસવાટ જે છે ને નાબૂદ કરીએ છીએ. તો જે કુદરતી વસવાટ છે, એમનું નિવાસ સ્થાન છે, એને આપણે દૂર કરીએ છીએ તો આ બિચારા અબોલ પ્રાણીઓ ક્યાં જાય? એટલે એમના વસવાટ નાબૂદ થવાના કારણે આ બધા પ્રાણીઓ જે છે છૂટા છવાયેલા વયા જાય છે, જેને કહેવામાં આવે અલગીકરણ. એમનું વસવાટ જે છે એ બદલાઈ જાય છે નાશ થવાના કારણે. હવે ઘણી વખત એવું થાય, ઉદાહરણ તરીકે વિચારીએ કે આ એક સળંગ જંગલ હતું જેમાં અલગ અલગ જાતિઓ વસતી હતી, A, B, C, D. તો વસવાટ નાબૂદીના કારણે આ બધાએ અલગ અલગ સ્થાન જે છે પસંદ કરી લીધું. કોઈ જાતિ જે છે એ અલગ નિવસન તંત્રમાં ચાલી ગઈ, કોઈ જાતિ B બીજા એક અલગ નિવસન તંત્રમાં ચાલી ગઈ, કોઈ C ત્રીજામાં અને કોઈ D ચોથામાં. છોડીને જવું બહુ સારી વાત છે, પણ અનુકૂલન સાધવું એની કરતા પણ સારી વાત છે. બરાબર? તો અહીંયા આપણે વાત કરશું કે આ બધા જે છે એ અનુકૂલન સાધી શકતા નથી.
અનુકૂલન ન સાધવાના કારણે શું થાય? આગળનું ભવિષ્ય ન સુધારી શકાય અને એના કારણે આ બધી જાતિઓ શું કરે છે? નાશ પામે છે. અનુકૂલન સાધવું બહુ મહત્વનું છે, બરાબર? જ્યાં તમે ઓલરેડી આ કોઈ નિવસન તંત્રમાં સેટ હતા, પણ ઘણી વખત એવું થાય કે કોઈને કોઈ કારણસર આપણે નિવસન તંત્ર છોડીને બીજે જવા પ્રયાસ કરતા હોઈએ છીએ, તો એના કારણે શું થાય કે આપણે વિસ્તારમાં અનુકૂલન સાધી શકતા નથી અને છેલ્લે આપણું પરિણામ જે છે આવી જાય છે 0. તો એવું જ અહીંયા થાય છે, પણ અહીંયા શું છે? માનવ જવાબદાર છે, આપણે બધા જવાબદાર છીએ. we all are. તો ઉષ્ણકટિબંધના વર્ષાના જંગલો આ એક ઉદાહરણ છે. શરૂઆતમાં 14% જેવો મોટો એવો ભાગ ધરાવતા હતા. આ 14% જે આપેલા છે એ પૃથ્વીની જમીન સપાટીની વાત થાય છે. અત્યારના સમયની વાત કરીએ તો 6% થી વધુ ભાગ ધરાવતા નથી. આને કહેવામાં આવે જંગી ઘટાડો. શું કહેવાય આને? જંગી ઘટાડો. મોટો ઘટાડો થાય, ફટકો પડે. બીજા નંબર ઉપર અતિશોષણ. તો વાત કરીએ પ્રકૃતિની, એટલે કે કુદરતની વાત અહીં આપણે કરવાની છે. તો કુદરત જે છે એ મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જ બનેલી છે, પણ મનુષ્ય જે છે એ અતિશય લોભી અને લાલચી પ્રકારનો માણસ છે, જે તમે અને હું બંને બહુ સારી રીતે જાણીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ કે જે ધીરે ધીરે આપણને પ્રોડક્શન મળે છે, આર્થિક ઉત્પાદન મળે છે, એમાં આપણને સંતોષ નથી. એટલે આ આર્થિક ઉત્પાદન વધુ માત્રામાં મેળવવા માટે કુદરતને બગાડ કરીએ છીએ. તો કુદરતનો બગાડ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોવાનું છે. અમેરિકાની અંદર કબૂતરની વાત કરશું આપણે. તો પેસેન્જર પિજિયન આ અમેરિકાની અંદર જોવા મળતી કબૂતરની એક જાતિ હતી. આ કબૂતરની લાક્ષણિકતા એવી હતી કે આ કબૂતર જે છે એનું માંસ ખાવા યોગ્ય હતું. એટલે લોકો દ્વારા વધુ ને વધુ માત્રામાં આ કબૂતરને પકડીને એનો ખોરાકનો ઉપયોગ થવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે આ કબૂતર જે છે એ લુપ્ત થતી જાતિમાં આવી ગયું. વધુ ઉપયોગથી લુપ્ત બની ગયા. અત્યારની વાત કરીએ તો આપણે બાયોલોજિસ્ટ છીએ, આપણે બધા બરાબર બાયોલોજી ભણી બાયોલોજિસ્ટ કહેવાય. તો આ બધા શું કરે છે અત્યારે જે વૈજ્ઞાનિકો છે એ વધુ માત્રામાં ઉંદરો, જળચર સજીવો, સસલાઓ, વાંદરાઓ, આ બધા ઉપર આપણે અવિરત અને અતિશય વધુ માત્રામાં પ્રયોગો કરીશું. જેના કારણે શું થાય કે આમના જીવનું જોખમ છે, જેના કારણે આજે આમની સંખ્યા પણ શું થાય છે? ઘટવા લાગી છે. આના સિવાય દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જે માત્ર સી ફૂડ ઉપર આધારભૂત છે, એટલે કે દરિયાઈ ખોરાકમાંથી પોષણ મેળવે છે. તો એ સી ફૂડ દરિયાઈ ખોરાક જે છે એને આપણે દરિયામાંથી જ મેળવીએ છીએ, પણ ત્યાં પણ લિમિટેશન છે. આપણે દિવસે ને દિવસે વધુ માછલીઓ પકડીએ છીએ, વધુ સી ફૂડ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે પણ શું થાય છે કે આ જે કુદરતી જે સંપત્તિ છે એમાં ઘટાડો થાય છે. તો એ અતિશોષણ કહેશું આપણે. વિદેશી જાતિની ઓળખ અથવા તો વિદેશી જાતિનું આક્રમણ. હવે આપણી પાસે કોઈ એક નિવસન તંત્ર છે, ઉદાહરણ તરીકે આ નિવસન તંત્ર આ છે. તો એ નિવસન તંત્રની અંદર કોઈ એક જાતિ આવેલી છે જેને આપણે એ નામ આપશું. તો આ જાતિ જે છે એને કહેવામાં આવે સ્થાનિક જાતિ. તો સ્થાનિક જાતિ જે છે એ જ નિવસન તંત્રની છે, એટલા માટે આપણે એને કીધું સ્થાનિક જાતિ. હવે આપણે બહારથી કોઈ જાતિ જે છે એ દાખલ કરીએ છીએ. ઉદાહરણ તરીકે અજ્ઞાત એવી એક જાતિ મિસ્ટર એક્સ ને દાખલ કરીએ, તો આને આપણે કહીશું અજ્ઞાત જાતિ. તો આ અજ્ઞાત જાતિ જેવી અહીંયા દાખલ થાય છે એ જાતિ આ નિવસન તંત્રની નથી, તો એને આપણે નામ આપશું વિદેશી જાતિ. એટલે કે મૂળ નિવસન તંત્રની જે જાતિ નથી તેવી જાતિ. તો વિદેશી જાતિ જે છે એ જ્યારે દાખલ થાય છે ત્યારે શું થાય છે? જો અત્યાર સુધી જે આ એ જાતિ છે, સ્થાનિક જાતિ છે, એ જાતિ એટલે કે સ્થાનિક જાતિ એ માત્ર કોઈ પણ પ્રકારની આંતરક્રિયા જે છે એ બીજી અન્ય સ્થાનિક જાતિ સાથે જ કરેલી છે. ઉદાહરણ તરીકે અહીંયા બીજી સ્થાનિક જાતિ જે છે એ બી છે, તો આ બંને વચ્ચે જ આંતરક્રિયાઓ થતી હોય.
સ્પર્ધા થતી હોય તો આ બંને વચ્ચે થતી હોય એટલે એક સેટલમેન્ટ યુક્ત વાતાવરણ હોય. પણ હવે શું થાય છે, બહારથી કોઈ જાતિ આવે છે, નવી જાતિ આવે છે, તો નવી જાતિ વિશે આપણે જાણતા નથી. તો જ્યારે આપણે નવી જાતિ વિશે નથી જાણતા એટલે આ એ જાતિ આ એક્સ જાતિ વિશે જાણતી નથી અને એના કારણે જ્યારે આ બંને વચ્ચે સ્પર્ધા થાય તો વિદેશી જાતિ જે છે એ જીતી જાય છે અને આપણી સ્થાનિક જાતિ જે છે એની સામે ટકી શકતી નથી. જેના કારણે આપણી જાતિઓ જે છે એ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. સ્પર્ધામાં જીતી શકતી નથી કારણ કે એને ખબર જ નથી કે સામેવાળી જાતિ કેવી છે, એટલા માટે આ દિવસે ને દિવસે લુપ્ત થાય છે. તો અમુક ઉદાહરણો આપણે જોવાના છે. પહેલા આપણે વિદેશમાં જઈએ પછી આપણા દેશમાં આવીએ. તો પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા તળાવની અંદર નાઇલ પર્સ નામની માછલી જ્યારે પણ દાખલ કરવામાં આવી તો જે આની સ્થાનિક માછલી હતી સિચિડ ફિશ, એની 200 જેટલી જાતિઓ જે છે એ લુપ્ત થઈ ગઈ માત્ર આ એક જાતિ દાખલ થવાના કારણે. એવી રીતે ભારતની અંદર ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ, લેન્ટાના એટલે કે ગાંધારી અને જળકુંભી આઇકોનિયા આ બધી નવી નવી વનસ્પતિની જાતો છે. આ બંને દાખલ થવાના કારણે આપણી જે સ્થાનિક જાતિ છે એની ઉપર ભય, સંકટ, લુપ્ત થવાનું જન્મ્યો છે. ભારતની અંદર આફ્રિકન કેટફિશ નામ યાદ રાખશું આપણે, ક્લેરિયસ ગેરીપિનોસ. આપણા તળાવો અને સરોવરની અંદર જ્યારે આ દાખલ કરવામાં આવી તો એના કારણે આફ્રિકન કેટફિશના કારણે ભારતીય કેટફિશનો લુપ્ત થવાનો દર વધ્યો છે. છેલ્લું કારણ સાથે સહવિલોપન અથવા સહલુપ્તતા. ઘણી બધી જાતિઓ એવી હોય છે કે જે બે જાતિઓ એકબીજા સાથે સહજીવનથી જીવન જીવતી હોય અથવા સહજીવનથી જોડાયેલ હોય તો એવા સંદર્ભમાં શું થાય કે એક જાતિને નુકસાન થાય તો બીજી જાતિ જે છે જીવંત રહી શકે નહીં. ઉદાહરણ તરીકે આપણે લાઇકેન વિશે વિચારીએ તો લાઇકેન જે છે એ ફૂગ અને લીલનું સહજીવન છે. તો જો એમાં લીલના ઘટકોને કંઈક થાય તો ખોરાક જે છે એ ફૂગને મળતો બંધ થઈ જાય તો ફૂગ પણ મૃત્યુ પામે. એટલે કે ખાસ કરીને સહવિલોપન અથવા સહલુપ્તતા કોનામાં જોવા મળે છે તો સહઉદવિકાસ ધરાવતી જાતિઓમાં. તો આવા ઘણા બધા કારણો છે કે જેનાથી આપણી જૈવ વિવિધતા નાશ થઈ રહી છે.